આ શેનો લોટ લીધો મમ્મી? આ ઘઉંનો જાડો કરકરિયો એક તપેલી લોટ લીધો છે. 2 ટેબલસ્પૂન તેલ નાખ્યું છે મોણ આપવા માટે. અને થોડું થોડું પાણી નાખીને કઠણ એવો લોટ બાંધી લેવાનો છે. હવે લોટ બંધાઈ જાય એટલે એના આ શેપના આપણે મુઠિયા વાળી લેવાના, ખાડાવાળા, જેથી કરીને અંદર સુધી મુઠિયા તળાઈ જાય. હવે તેલ ચેક કરી લેશું તો તેલ આવી ગયું છે અને મુઠિયા એની અંદર નાખીશું. હવે ધીમા ગેસ ઉપર લાઇટ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી આપણે એને તળી લેવાના અને ઠરવા દેવાના. પછી નાના નાના ટુકડા કરીને મિક્સર જારમાં પીસી લેવાના. તો હવે મિક્સર જારમાં આપણે દરદરું પીસવાનું છે ને મમ્મી? હા, તો દરદરું ચૂરમું તૈયાર છે. 1 ચમચો ઘી લીધો અને 1 વાટકી ગોળ નાખ્યો છે. અને આનો પાયો નથી લેવાનો, ગોળને ઓગળી જાય એટલે ચૂરમું અંદર મિક્સ કરી દેવાનું. અને ગેસ બંધ કરી દીધો છે. હવે કાજુ અને બદામ છે. જો આ ગાંવ ગ્રેનનું 100% પ્યોર ઓર્ગેનિક ખસખસ છે. એટલે જ આના દાણા એક સરખા છે, વ્હાઈટ છે અને ફૂલેલા ફૂલેલા લાગે. તો આપણે ચાલુમાં જે ખસખસ વાપરીએ ને એમાં કદાચ રાજગરો આવતો હોય ને એવું પણ લાગે. આ તો ભેળસેળ વગરનો 100% નેચરલ. તો આના તમને બધા જ ગુણો આમાંથી મળી રહે. આનાથી પાચન શક્તિમાં સુધારો થાય, ઊંઘ સારી આવે અને B12ની કમી પણ આનાથી દૂર થાય છે. તો આ ક્યાં ક્યાં મળે આપણને? મીશો ઉપરથી, ફ્લિપકાર્ટ, એમેઝોન, જીઓ માર્ટ ઉપરથી પણ તમે મંગાવી શકો. અને આ સ્ક્રીન ઉપર નંબર પણ આપેલો છે. તો આજે જ ઓર્ડર કરો ગાંવ ગ્રેનનું ખસખસ. તો બનાવો સ્વીટ લાડુ.